નમસ્કાર. દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું 2017 વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતનો મતદાર વિજયની વરમાળા ભાજપને અચૂક પહેરાવશે. સરકાર રચવાની તક મળશે તેવા દિવા સ્વપ્નમાં નહીં રાજવા કોંગ્રેસને ખુલ્લી ચેતવણી આપતા અમિતભાઈ. વ્યારામાં કાર્યકરોને પોરસ ચડાવતા મુખ્યમંત્રી વિજયભાઈએ કહ્યું સરકારે જેટલા ઉમદા કામ કર્યા છે તે મતદાનના દિવસ સુધી લોકોના સ્મરણમાં રાખવા સૌ મહેનત કરે તો વિજય છે નિશ્ચિત. તો પ્રદેશ પ્રમુખ જીતુભાઈએ પણ 2017માં વિજયના પુનરાવર્તન માટે કામે લાગી જવા કરી હાકલ. દલિત અત્યાચાર કાંડ બદલ આરોપી તરીકે ઉનાના 2 અધિકારી સહિત 4 પોલીસકર્મીની ધરપકડ કરતી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ. કુલ 43 આરોપી હાથ લાગ્યા, હજુ 2 ફરાર છે. કેસના કેન્દ્ર સ્થાને રહેલી ગાયનું મારણ સિંહ દ્વારા થયું હોવાનું પ્રસ્થાપિત કરતી એફએસએલ. હવામાનનો સાચો મિજાજ કેવો રહેશે તેની વૈજ્ઞાનિક ભવિષ્યવાણી સંભવ બનાવતા ઉપગ્રહનું પ્રક્ષેપણ સફળ રહેતા ઇસરોને મળી શાબાશી. કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ પરિવહન તથા હવાઈ સેવાને ખાસ ફાયદો કરાવશે ઇનસેટ 3DR. ત્રાસવાદનો ઉછેર અને નિકાસ કરવા બદલ પાકિસ્તાન ઉપર આર્થિક પ્રતિબંધ મૂકવા આસિયાન દેશ સહિત દુનિયા પાસે માંગણી મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. દરિયાઈ વહાણવટાનો અધિકાર સૌ કોઈ દેશને સમાનપણે ઉપલબ્ધ હોય તેવી માંગણી કરતું ભારત. અને વસ્તુ અને સેવા કર કાયદો વાસ્તવિકતા બને તેવા બંધારણ સુધારા વિધેયકને મંજૂરી પ્રદાન કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી. જીએસટીનો અમલ શરૂ કરવાના નીતિ નિયમો ઘડવા માટે કાઉન્સિલની રચના માટે લીલી ઝંડી મેળવતી મોદી સરકાર. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રાસવાદનો ઉછેર કરી તેની નિકાસ કરવા બદલ પાકિસ્તાન સામે આર્થિક પ્રતિબંધ મૂકવાની માંગણી આસિયાન સહિત વિશ્વ સમુદાય સમક્ષ કરી છે. લાઓસના વિન્તેન શહેરમાં યોજાયેલી 11મી ઈસ્ટ એશિયા સમિટને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે ત્રાસવાદનો ફેલાવો કરતા દેશથી સૌ અંતર રાખે તે સમય આવી ગયો છે. ત્રાસવાદને માનવજાત સામેના સૌથી જીવલેણ પડકાર તરીકે ઓળખાવતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે અમારો પાડોશી દેશ ત્રાસવાદને ઉત્તેજન આપતો હોવાથી દુનિયાએ તેને એકલો અટૂલો પાડી સુધારવા માટે મજબૂર કરવો જોઈએ. અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે ભારતને ફાયદો કરાવતી મંત્રણા યોજ્યા બાદ પ્રધાનમંત્રી મોડી રાત્રે સ્વદેશ પાછા ફર્યા હતા. જીએસટી બંધારણ સુધારણા બિલ પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ હસ્તાક્ષર કરતા હવે આ બિલનો કાયદો બનવાનો માર્ગ મોકળો થયો છે. 16 કરતાં પણ વધુ રાજ્યોની વિધાનસભાએ આ બિલને પસાર કરતા તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલાયું હતું. બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળે તે માટે દેશના કુલ રાજ્યોના 50% રાજ્યોની વિધાનસભામાં તેને લીલી ઝંડી મળે તે જરૂરી હતું. હવે જીએસટી કાઉન્સિલ બનવાની પ્રક્રિયા હાથ ધરાશે. કાઉન્સિલ દેશમાં ટેક્સના દર અંગે નિર્ણય લેશે. જીએસટીને 1 એપ્રિલ 2017 સુધીમાં અમલી બનાવવાનું સરકારનું આયોજન છે. માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળવાને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મના ત્રિસૂત્રીય કાર્યક્રમને આગળ ધપાવવાની દિશામાં જીએસટી બિલને મંજૂરી એ મોટી સફળતા છે. હવામાન અંગેની સચોટ માહિતી આપી શકતા ઉપગ્રહ ઇનસેટ 3DRના સફળ પ્રક્ષેપણની સાથે જ ભારતને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વધુ એક સફળતા મળી છે. આ ઉપગ્રહ ભારતમાં જ બનેલા રોકેટ GSLVની મદદથી કક્ષામાં તરતો મુકાયો હતો. છોડાયેલા ઉપગ્રહ ઇનસેટ 3DRનું વજન 2211 કિલોગ્રામ છે. સ્વદેશી બનાવટના ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ GSLVની ઓપરેશનલ ફ્લાઇટમાં કરાયાની આ પ્રથમ ઘટના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે આ સફળ પ્રક્ષેપણ આનંદની ક્ષણ છે. આ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકો અભિનંદનને પાત્ર છે અને આ અવકાશ કાર્યક્રમે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપની લોકપ્રિયતા 16 કળાએ ખીલી હોય તેનો પુરાવો આપતું સંમેલન વ્યારા ખાતે યોજાઈ ગયું, જેમાં બૂથ કક્ષાએ સક્રિય ભૂમિકા અદા કરતા સમર્પિત કાર્યકરો હાજર હતા. જોઈએ એક રિપોર્ટ. ગુજરાતમાં ભાજપની લોકપ્રિયતા 16 કળાએ ખીલી હોય તેનો પુરાવો આપતું સંમેલન વ્યારા ખાતે યોજાઈ ગયું, જેમાં બૂથ કક્ષાએ સક્રિય ભૂમિકા અદા કરતા સમર્પિત કાર્યકરો હાજર હતા.
ભાજપ પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને જશવંતસિંહ ભાભોર તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેવી તદ્દન હાઈ પ્રોફાઇલ ટીમ એક મંચ પર એકઠી થઈ હોય તેવું વ્યારા, સોનગઢ, માંડવી પંથકમાં પહેલી વખત બન્યું હતું. કાર્યકર શક્તિનું વિરાટ દર્શન બનેલા સંમેલનમાં ભાજપ પ્રમુખ અમિત શાહે મિશન 2017 માટે ઢોલ વગાડી ભાજપને વિજયની વરમાળા મતદાર અચૂક પહેરાવશે તેવી વધામણી આપી હતી. વિધાનસભાની આગામી ચૂંટણીમાં પોતાને સરકાર રચવાની તક મળે તેવા દીવા સ્વપ્નમાં નહીં રાચવાની ખુલ્લી ચેતવણી કોંગ્રેસને અમિતભાઈએ આપી હતી. હમણાં કોંગ્રેસને શેખ ચલ્લીના સપના આવે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની. હમણાં વિજયભાઈએ એવું કહ્યું કે મને એક જ વર્ષ મળ્યું. વિજયભાઈ 1995 થી ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું. 2017માં ફરીવાર ભાજપાની જ સરકાર તમારા નેતૃત્વમાં ચૂંટાવાની છે. જે કોંગ્રેસીઓને ગુજરાતની અંદર સત્તાનું સ્વપ્ન આવતું હોય, મારા કાર્યકર્તાના વિરાટ સ્વરૂપનું દર્શન કરી લે, ઊંઘ ઉડી જશે. વર્ષ સુધી ઊંઘ નહીં આવે. ઊંઘ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યકરોને પોરસ ચડાવતા કહ્યું હતું કે પક્ષની સરકારે જેટલા ઉમદા કામ કર્યા છે તે બધા મતદાનના દિવસ સુધી મતદારના સ્મરણમાં રાખવા બધાએ મહેનત કરવાની છે. વિવાદ નહીં, સંવાદથી ચાલે. સકારાત્મક સરકાર, લોકોના પ્રશ્ને સમજીને સાથે બેસીને એના નિર્ણયો થાય એવી સંવેદનશીલ સરકાર. લઘુત્તમ સાધનનો મહત્તમ ઉપયોગ. ટૂંકા સાધનો હશે, બજેટમાં પૈસા હશે કે નહીં હોય, પરંતુ લઘુત્તમ સાધનનો મહત્તમ ઉપયોગ કરીને પ્રજાની સુખાકારી માટે આ સરકાર સંવેદનાથી સેન્સિટિવ ગવર્નમેન્ટ તરીકે ચાલશે. આદિવાસી ક્ષેત્રમાં ભાજપની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો થયો હોવાનું પ્રમાણ આજના સંમેલનમાં મળ્યું હતું. તો શહેરી મધ્યમ વર્ગ જેવા સમર્પિત મતદાર વર્ગ પછી ભાજપને હવે દલિત અને આદિવાસીનો સાથ મળ્યો છે તેમાં બે મત નથી. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં વ્યારામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 2017ની વિધાનસભા ચૂંટણીનું વિધિવત રીતે રણશીંગું ફૂંકી દીધું છે. તેમણે કહ્યું કે 2012માં જે રીતે નરેન્દ્ર મોદીને ત્રીજી વારના મુખ્યમંત્રી તરીકે જ્વલંત વિજય અપાવ્યો અને 2014માં દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, બસ એ જ રીતે 2017ની ચૂંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં આવે, જે 2019ના લોકસભા ચૂંટણીની એક તૈયારીના ભાગરૂપ જોવા મળશે. કેમેરામેન એજાજ શેખ સાથે મેહુલ ઝાલા, દૂરદર્શન સમાચાર. ઉનાના મોટા સમઢિયાળા ગામે દલિતોને નિર્દય રીતે માર મારનારા કથિત ગૌરક્ષકોની ઘટના અંગે સીઆઈડી ક્રાઇમની તપાસનો ચોંકાવનારો અહેવાલ સરકારમાં રજૂ થયો છે. મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા દલિતો પર ક્રૂરતાપૂર્વક હુમલો કરનાર કથિત ગૌરક્ષકોએ આ ક્રૂરતાભર્યા કૃત્યનો વિડીયો પણ ઉતાર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ ઘટના અંગે સીઆઈડી તપાસ નિમ્યા બાદ ઉનાના પીઆઈ તથા પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મીઓની ધરપકડ કરાઈ અને કુલ 43 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજી 2 આરોપી ફરાર છે. સીઆઈડી ક્રાઇમના આઈજી શશિકાંત ત્રિવેદીએ સીઆઈડી તપાસના રિપોર્ટની પત્રકારોને માહિતી આપી હતી. ગાયના મોત અંગે દલિતો પર દોષારોપણ કરવાના આરોપીઓના કરતૂતનો પર્દાફાશ કરતા સીઆઈડી તપાસમાં જણાવાયું છે કે એફએસએલના રિપોર્ટ મુજબ સિંહે ફાડી ખાતા ગાયનું મોત થયું હતું. 11મી જુલાઈની આ કમકમાટી ભરી ઘટનામાં ફરજમાં ગંભીર બેદરકારી બદલ પીઆઈ નિર્મલસિંહ ઝાલા, પીએસઆઈ પાંડે સહિત 4 પોલીસ કર્મીઓની ધરપકડ કરાઈ છે. એફએસએલ રિપોર્ટમાં જણાવાયું છે કે તે સમયે 2 ગાય અને 1 બળદના મોત નિપજ્યા હતા. કાયદેસરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. એ પૈકીના 3 આરોપીને અટકની કાર્યવાહી ચાલુ છે. એફએસએલ પાસે તપાસ કરાવી હતી, એનું ચામડાનું એક્સપર્ટ પાસે તપાસ કરાવી તો એ ગાયના ચામડા પરથી એશિયાટિક લાયનના વાળ મળેલા છે. એટલે ગાય ગુમ થવાની વાત આવે તો આઈ વિટનેસ પ્રમાણે ગાયનું મારણ થવું સિંહણ દ્વારા અને એશિયાટિક લાયન્સની એના હેરની હાજરી એ બતાવે છે કે એ મારણ થવામાં આવ્યું હતું.
એટલે એમ કે વિક્ટિમ ફેમિલી દ્વારા જીતી વખતે કોઈ ગાયનું જીવતી ગાયનું ચામડું મારવામાં આવે એ વાત સમર્થન મળતું નથી. સરપંચને જે આક્ષેપ છે એની બાબતમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. એટલે હજી એક તપાસ અમારી જે આ 4 આરોપીઓ પોલીસ ઓફિશિયલ્સ અને બીજા જે આરોપીઓ પકડાય છે એની સાથે એની તપાસ ચાલુ છે. સામાન્ય માનવી જો ધગશથી કામ કરે તો સામાજિક પછાતપણું પણ તેના વિકાસમાં અવરોધરૂપ બનતું નથી. આ વાક્યને સાબિત કરી બતાવ્યું છે ગુજરાતના એક દલિત ઉદ્યોગ સાહસિકે. સતીશભાઈ પરમાર માને છે કે સરકારની અનેક એવી યોજનાઓ છે કે જેનો દલિત યુવાનો લાભ લે તો અનેક સફળતાઓ હાંસલ કરી શકે. સતીશ પરમારની લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગમાં શ્રેષ્ઠ દેખાવ બદલ અનુસૂચિત જાતિ માટેના ઉદ્યોગ સાહસિકતાના એવોર્ડ માટેની પસંદગી કેન્દ્ર સરકારે કરી છે. જોઈએ ખાસ રિપોર્ટ. અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે અમદાવાદના ઉદ્યોગ સાહસિક સતીશ પરમારે. આજથી 18 વર્ષ પહેલા એક આરો કંપનીમાં મહિનાના 1200 રૂપિયાના પગારમાં નોકરી કરનારા સતીશ પરમારને પોતાની જાત પર વિશ્વાસ હતો કે તેઓ એક દિવસ પોતાના ધંધામાં સફળ થશે. સતીશ પરમારના આ કાર્યમાં તેમની સાથે તેમના 4 મિત્રો પણ નોકરી છોડીને જોડાયા હતા. તેમણે સાથે મળીને શરૂ કરી એનર્જી મિશન નામની કંપની. 1999માં એવું વિચાર્યું કે આપણે આપણી પોતાની એક કંપની સ્થાપિત કરીએ અને 2000ની સાલમાં અમે અમારું પોતાનું પ્રોડક્શન યુનિટ ભાડે લઈને ચાલુ કર્યું. શરૂઆતના વર્ષ સુધીમાં અમે મેન્ટેનન્સનું કામ ને એ બધું કામ અમે કરતા અને એ અમે એક મશીન એટલે 5-7 લાખના ટર્નઓવરથી આજે 2015માં અમે 19 કરોડનું ટર્નઓવર કર્યું છે. हम लोग अलग अलग कास्ट से आए हुए हैं. हम जितने भी हमारे सर्कल से एवरीबडी इज मैच्ड विथ ईच अदर. उसमें कहीं भी ये बात आई नहीं है. एंड हमारा मेनली ये है कि भाई अगर आपको काम करना है और आपके एक सही विचार है तो डेफिनेटली यू कैन सक्सेस इन एनी फील्ड. સતીશના જીવનમાં તેમનું સામાજિક પછાતપણું ક્યારેય પણ અવરોધરૂપ બન્યું નથી. આજે માત્ર તેમના મિત્રો જ નહીં પરંતુ તેમની ટીમ અને કંપનીના કર્મચારીઓ તેમના પર ગર્વ અનુભવે છે. આ સાથે સતીશ આજે પોતાની કંપનીમાં 125 લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. ઉદ્યોગ સાહસિક સતીશનો તમામ દલિત યુવાનોને સંદેશ છે કે જો તમે થોડીક સાહસિકતા બતાવશો તો સરકારની એવી અનેક યોજનાઓ છે જે તમારા જીવનમાં પરિવર્તન લાવી તમારા સપનાઓને પૂર્ણ કરી શકે છે. સરકાર તરફથી એસસી એન્ટરપ્રિનર માટે ઘણી સહાય છે, પણ એ માટે હું મારા એસસી એસટી ભાઈઓને એવું કહીશ કે આપણી કેલિબર એ સુધી લઈ જઈએ કે સરકાર આપણને સહાય આપે. સરકારની ઘણી સહાય છે પણ આપણે લોકો એ લેવા માટે સક્ષમ થવું પડશે તો આપણને એ મળશે. અમારા મશીનો બોમ્બે, કેરલા સુધી અમારા જાય છે. 12 બી એક્સપોર્ટ થાય છે અને અમે એ ગાડી કામ કરીએ છીએ. અમને મજા આવે છે. અમારું ઘર બધું અમારી ફેક્ટરી ચાલે તો અમારા સાહેબ બી અમને સરકાર આપે છે. મહત્વનું છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને સતીશ આજે પગભર થઈ રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઊભી કરવામાં સફળ થયા છે. આશા રાખીએ કે દેશના અન્ય યુવાનો પણ સતીશ પરમારમાંથી પ્રેરણા લઈને સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા સહિતની સરકારની અનેક યોજનાઓનો લાભ લે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જતીન ભટ્ટનો અહેવાલ. બોટાદ જિલ્લામાં ગઢડા ખાતે સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગઈકાલે 3600 પુષ્પોથી ગોપીનાથજી મહારાજને અભિષેક કરવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ છપૈયાથી ગઢડા પહોંચેલા અને ગઢડામાં 30 વર્ષ રહ્યા અને ગઢડામાં જ અંતિમ શ્વાસ લીધા હતા. આથી ગઢડાનું મંદિર વિશ્વવિખ્યાત બન્યું છે. વડતાલ ગાદીના ભાવિ આચાર્યના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવ્યા બાદ ગોપીનાથજી મહારાજની આરતી ઉતારી પુષ્પોથી મહાઅભિષેક કરાયો હતો. એટલે આમાં લાલજી મહારાજ અને મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમણે પણ ખૂબ એમના રાજીપાથી એમનો આ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર અભિષેક લક્ષ ચેનલ દ્વારા દેશ દેશાંતરની અંદર હરિભક્તોએ આના લાઈવ દર્શન કર્યા છે. અલભ્ય લાભ સત્સંગ સમાજે લીધો છે. ગોપીનાથજી મહારાજની કૃપાથી આ દિવ્ય અભિષેકની અંદર જે પણ હરિભક્તો આજે પધાર્યા છે એ ખૂબ ખૂબ ધન્યભાગી બન્યા છે અને જે લક્ષ ચેનલના માધ્યમથી જેણે પણ દર્શન કર્યા છે એ પણ બધા ધન્યભાગી બન્યા છે. આવો સંપ્રદાયમાં કોઈ દિવસ યોજાયેલો નથી. અક્ષરધામ તુલ્ય દરબારગઢ પણ આ રીતે જે શણગારેલું છે જાણે ભગવાન અક્ષરધામમાંથી એ ટાઈપનો આ પ્રકાર છે. આ
આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.